ફરીથી બંધ કરીને ચાલુ કરજો. ઓકે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામ પરની આપણે વિવેચના જોતા હતા શ્રી ગોકુલનાથજીની ટીકા. એમાં આપણે મુખ્યત્વે બધું જોઈ લીધું એટલે આપણે આગળ જઈએ, જે રિવિઝન થઈ ગયું એટલે. હવે અહીંયા આગળ મેં ગઈ વખતે ભક્તિ શબ્દની ધાતુ અને પ્રત્યય, ધાતુ પ્રત્યય નો અર્થ સમજાવ્યો હતો કે ભક્તિ શબ્દ કઈ રીતે નિષ્પન્ન થાય છે. રાઈટ? તો કઈ રીતે નિષ્પન્ન થાય છે, કયા વ્યાકરણની દ્રષ્ટિથી એ કઈ રીતે નિષ્પન્ન થયો છે, રૂટ શું છે, ધાતુ શું છે, પ્રત્યય શું છે, તેનાથી આપણે નિશ્ચિત કર્યું હતું કે ભજ સેવાયામ, સેવનમાં, સેવન, સેવા શબ્દનો અર્થ પણ આપણે થોડો ઘણો જોયો હતો, અને પછી પ્રત્યય જે છે તેને પ્રત્યય ભાવાર્થ છે તે રીતે પણ આપણે જોયું હતું, અને ભાવ શબ્દનો અર્થ પણ આપણે જોયો. હવે આજે આપણે આગળ જઈએ. આ બધા અત્યારે ઓછા કેમ થઈ રહ્યા છે? કઈ ઇશ્યુઝ છે કે શું? ગૂગલ મીટમાં people are dropping like anything. 95 હતા, હવે 88 થઈ ગયા. ખબર નહીં કઈ ઇશ્યુઝ છે કે શું ગૂગલ મીટમાં. એનીહાઉ, આજે આપણે ભક્તિ શબ્દ નો તાત્પર્યાર્થ જે છે, ભક્તિ શબ્દાર્થ છે, તાત્પર્યાર્થના સંબંધથી આપણે એને સમજીશું. કારણ કે જે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, તો ભક્તિ માર્ગ શબ્દનો તો અર્થ જોઈ લીધો, પણ અને હવે અબ્જ શબ્દની અહીંયા વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે આગળની ટીકામાં. પણ અબ્જ શબ્દને સમજવા માટે ભક્તિનો જો તાત્પર્યાર્થ નહીં સમજમાં આવે તો અબ્જત્વ જે છે એ કેમ અબ્જ શબ્દ વાપર્યો છે ભક્તિ માર્ગ માટે એ સમજમાં નહીં આવે, એટલે કે થોડો કઠિન થઈ જશે અર્થ સમજવો, અર્થાનુસંધાન સમજવું. ખ્યાલ આવે ને? એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, તો ભક્તિ માર્ગ સમજી ગયા. અબ્જત્વ જે છે એ કેમ કમલ થી કમ્પેર કરેલું છે, અબ્જ કેમ કહેવામાં આવેલું છે, ને ભક્તિ માર્ગને કમલ સદૃશ કેમ કહેવામાં આવ્યું છે, તે સમજવા માટે આપણે પહેલા ભક્તિ શબ્દનો હવે તાત્પર્યાર્થ જોઈશું. હવે અહીંયા શું કહે છે જુઓ, કે ભક્તિ જે છે એ શું કોઈ ક્રિયા વિશેષ છે, શું જ્ઞાન વિશેષ છે? કશાનું જ્ઞાન લઈ લેવું ભક્તિ, મહાત્મ્ય જ્ઞાન લઈ લેવું ભક્તિ ફોર એક્ઝામ્પલ, શું એ છે? કે શું ભક્તિ શૃંગાર કરી દેવા, ભોગ ધરાવી દેવો, અપરસ કરી દેવી, છૂઆછૂત રાખવું, શું એ ભક્તિ છે? શું ભક્તિ ઈચ્છા છે? એટલે કે શું ભક્તિ કોઈક મનમાં રહેલી ઈચ્છા વિશેષ છે? કે શું ભક્તિ પ્રેમ છે? અથવા શું ભક્તિ ઉપાસના છે, દેવોપાસના? અથવા શું ભક્તિ ચિત્તવૃત્તિનો, જે મનમાં જે ઘણી બધી વૃત્તિઓ છે, વ્યક્તિના મનમાં ચિત્તની જે વૃત્તિઓ છે, તે ચિત્તવૃત્તિનો નિરોધ કરી દેવો, શું એ ભક્તિ છે? અથવા શું ભક્તિ શ્રવણ, કીર્તન, મનન, નિધિધ્યાસન માત્ર છે? અથવા શું ભક્તિ કેવલ શ્રદ્ધા છે,
કશીક વસ્તુમાં શ્રદ્ધા હોય એને આપણે ભક્તિ શબ્દ કરી લઈએ. અથવા શું ભક્તિ? અતિ ગાઢ પ્રેમ હોવો, શું એ ભક્તિ છે? અથવા શું ભક્તિ? કોઈ પણ ગાઢ વિપ્રયોગ, કોઈનાથી વિખૂટા પડીને દુઃખ પામવું, શું એ ભક્તિ છે? શું છે ભક્તિ? સમજમાં? અથવા કોઈ ચિત્તની વૃત્તિનો માનસિક આકૃતિ ધારણ કરી લેવી કોઈ વ્યક્તિ વિશે, શું એ ભક્તિ છે? તો ઘણા બધા અહીંયા ઓપ્શન્સ આવી રહ્યા છે આપણા સામે, ઘણા બધી સંભાવનાઓ આવી રહી છે આપણા સામે. કેટલી સંભાવનાઓ આવે છે, કેટલી સંભાવનાઓ છે. શું ભક્તિ પૂજા છે? એક બીજી સંભાવના. શું ભક્તિ પૂજા છે? શું ભક્તિ જ્ઞાન છે? શું ભક્તિ કર્મ છે? શું ક્રિયા વિશેષ છે? શું ભક્તિ ઉપાસના છે? શું ભક્તિ ઈચ્છા છે? શું ભક્તિ પ્રેમ છે? શું ભક્તિ વિયોગ દુઃખ છે? શું ભક્તિ કોઈક વિશિષ્ટ ચિત્તની અવસ્થા છે? કે શું ભક્તિ ચિત્તની વૃત્તિનો સર્વથા નિરોધ છે? શું ભક્તિ કેવલ સ્નેહ છે? આ સમજમાં આવે છે ને? કેટલા બધા આપણા સામે આ બધી જુદા જુદા પ્રકારની સંભાવનાઓ આપણા ઉપસ્થિત થાય છે. આ સંભાવનાઓમાંથી ભક્તિ શું છે? કે કઈ આ સંભાવનાઓમાંથી ભક્તિ કશું જ નથી, ભક્તિ કોઈક અલગ જ વસ્તુ છે. જો અલગ જ વસ્તુ હોય તો શું છે, અને આ બધી સંભાવનાઓમાંથી કઈ રીતે જુદી છે એ. અને જો આ બધામાંથી કોઈ એક સંભાવના હોય, કોઈ એક પોસિબિલિટી હોય, તો કઈ એ પોસિબિલિટી છે? ખબર પડી કે આટલો પ્રશ્ન, સબ્જેક્ટ મેટર ખબર પડી? પ્રશ્ન શું છે? ઓકે, એવું લઈ શકે શું ભક્તિ શ્રૃંગાર રસ છે? હા, એ પણ લઈ શકાય. શું ભક્તિ શ્રૃંગાર રસ છે? ધ્રુવાનુસ્મૃતિ. શું ભક્તિ સ્મૃતિ માત્ર છે? શું ભક્તિ, અવાજ આવે છે મને. ભક્તિને જ્ઞાન અને પ્રેમનો મિશ્રણ લેવાય. ક્વેશ્ચન છે. અત્યારે આપણે જવાબ નથી લેતા, ક્વેશ્ચન. તો શું ભક્તિ જ્ઞાન અને પ્રેમનો મિક્સ છે, મિક્સચર છે? ચાલો, મીત ગાંધી નો ઓપ્શન. કેટલા ઓપ્શન થાય? કોઈ લખે છે ઓપ્શન્સ બધા? સંભાવના ભક્તિ રૂપી સમુદ્રના ઘણા બધા કિનારા છે. whether it is restricted to one કિનારા or not, that is જવાબ આપણે નથી હમણાં ચર્ચા, આપણે જસ્ટ ઓપ્શન લિસ્ટ ડાઉન કરી રહ્યા છે. આપણે સંભાવનાઓ કેટલી? મોસ્ટલી 16-17 તો થઈ ને ધવલભાઈ? સંભાવનાઓ થઈ ને, કેટલી બધી છે? કેટલા છે? લિસ્ટ ડાઉન કરો. ચાલો બધા બોલો. શું ભક્તિ પૂજા છે? હા. બીજી બોલું? હા બોલો. શું ભક્તિ જ્ઞાન છે? શું ભક્તિ કર્મ છે? શું ભક્તિ ક્રિયા વિશેષ છે? શું ભક્તિ ઉપાસના છે? શું ભક્તિ પ્રેમ છે? શું ભક્તિ યોગ છે? શું ભક્તિ ચિત્તની વૃત્તિનો કેવલ નિરોધ છે? યોગ અને ચિત્તવૃત્તિ નિરોધ એક જ ગણી લો હમણાં. ઓકે. શું ભક્તિ કેવલ સ્નેહ છે? શું ભક્તિ શૃંગાર છે? અને પ્રેમ એક કોટીમાં લઈ લો. એક જ ઓલામાં લઈ લઈએ. ઓકે. અને શું ભક્તિ કૃતિ માત્ર છે? ક્રિયા માત્ર, કૃતિ માત્ર બંને એક જ સ્લેબમાં લઈ લો. ઓકે. ભક્તિ કોઈ ઈચ્છા કેવળ શ્રદ્ધા છે?
ભક્તિ કેવળ શ્રદ્ધા છે. હા અરુણાબેન સહી પકડ્યો, ભક્તિ કેવલ શ્રદ્ધા છે, બરાબર છે. પછી બીજા ઓપ્શન. ભક્તિ પાંચમો પુરુષાર્થ છે. અરે પાંચમો પુરુષાર્થ જાતે બનાવ્યો પ્રવીણાબેન? હા, ભક્તિ વર્ધને માંથી આજે પાંચમો પુરુષાર્થ. એ તો તમે જવાબ આપી રહ્યા છો, મારે જવાબ નથી જોઈતો અત્યારે, મને પ્રશ્ન જોઈએ. ભક્તિ શું ગાઢ વિપ્રયોગ છે? ગાઢ વિપ્રયોગ છે, બરાબર. લખો. શું ગાઢ વિપ્રયોગ હોવું એ ભક્તિ છે? કર્મ જ્ઞાન નું મિક્સચર છે. કર્મ જ્ઞાન નો સમન્વય છે. ચલો લખો. ભક્તિ શું સકામ છે? કામના વાળી છે ભક્તિ, સકામતા છે ભક્તિમાં. ભક્તિ કોઈ કામ છે. એક્ઝેક્ટ, વેરી ગુડ. ભક્તિ કોઈ કામ છે. ચલો, કામ એ ભક્તિ છે. કોઈ વસ્તુની કામના રાખવી એ ભક્તિ છે. ચાલો લખો, બધી ઓપ્શન્સ લખો. પછી બોલો, ઓપન અપ યોર ઇમેજિનેશન. જ્ઞાન અને પ્રેમ નો સમન્વય છે. આવી ગયું. પછી ખાલી શ્રૃંગાર કરવું એ ભક્તિ છે. શૃંગાર રસ આવી ગયો. પછી આવી ગયો પૃથક લખવાની. પ્રાર્થના છે. પ્રાર્થના. હા, ભક્તિ શું પ્રાર્થના છે? બરાબર. લખો. બરાબર. શું ભક્તિ પ્રાર્થના માત્ર છે? ચલો પછી. ભક્તિ શ્રવણ કીર્તન મનન છે. હા લખો કે શું શ્રવણ કીર્તન કરવું એ ભક્તિ છે? લખો, બરાબર છે. પછી વિશ્વાસ છે. શ્રદ્ધા, હા વિશ્વાસ છે. ચલો, અતિ ગાઢ વિશ્વાસ હોવો. નિષ્ઠા છે. નિષ્ઠા. ચલો પછી નવતા ભક્તિ આવી છે. નથી સંભળાતું ઉષાબેન, ફરીથી બોલો. ભક્તિ શું નવદા ભક્તિ છે એમ કહું. હા એ આવી ગયું. આવી ગયું શ્રવણ. પછી બીજું. ભક્તિ કેવલ સ્નેહ છે. એ આવી ગયું. કેવલ પ્રેમ અથવા સ્નેહ છે. ચાલો, એ આવી ગયું. અચ્છા, મોડર્ન જે ફિલોસોફર્સ છે એ ભક્તિને એમ કહે છે, ભાઈ ઇટ ઇઝ નથિંગ બટ અ કોમ્બિનેશન ઓફ બાયોલોજીકલ કેમિકલ રિએક્શન્સ ઇન યોર બોડી. ખ્યાલ આવે છે શું કહું છું? Bhakti is nothing but a biological or chemical reaction in your body. There is feelings. Yeah. Right, feelings. કોઈ પણ જાતની. So bhakti is also one of the feelings. A chemical biological feeling. There's nothing more than that. ખ્યાલ આવે કે નહીં? આ ખ્યાલ આવે છે કે બાયોલોજીકલ ફીલિંગ કે બાયોલોજીકલ એટલે કોઈક એન્ઝાઇમ ઇન્જેક્ટ કરી દે તમારા બોડીની અંદર તો તમને એકદમ સરસ, એકદમ આમ એવા રસાયણો તમારા બોડીની અંદર ઇન્જેક્ટ કરી દે કે તમને એકદમ એકદમ આમ કામના જાગૃત થઈ જાય, તમારી અંદર સુખ, એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ પ્રકટ થઈ જાય, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ પ્રકટ થઈ જાય, કોઈ વ્યક્તિ પ્રત્યે કશું તો ફિલિંગ આવી જાય. એક ખાલી ઇન્જેક્શન લગાવો, તમને ભક્તિ પ્રકટ. ઇન્જેક્શન લગાવો બોડીની અંદર. તો શું ભક્તિ પણ કોઈ ઇન્જેક્શન લગાવવાથી આવતી વસ્તુ છે? મનની વૃત્તિ આવી ગઈ. પણ ઇઝ ઇટ અ કેમિકલ ઇન્ડ્યુસ્ડ પ્રોસેસ? No, obviously not. ના, અત્યારે આપણે ખાલી સંભાવના પોસિબિલિટીઝ વિચારી રહ્યા છે. હા, અત્યારે તમારું મન જે છે ને, આપણું જે બ્રેન જે છે ને, એકદમ ઓપન માઇન્ડેડ રાખો. અત્યારે જસ્ટ થિંક આઉટ લાઉડ. ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી હોય છે, રાઈટ? એમાંની એક અત્યારે મોડર્ન લોકોની એક પોસિબિલિટી એ છે, મોડર્ન સાયન્ટિસ્ટ, અમુક સાયન્ટિસ્ટ એ લોકો એમ કહે છે કે ડિવોશન ઇઝ નથિંગ બટ અ કેમિકલ રિએક્શન. ભક્તિ ઇઝ નથિંગ બટ a specific feeling. That can be time being. That will be for a short. Yeah, you inject the chemical and you get it. અને જ્યારે એ કેમિકલ ના રહે તમારા બોડીમાં તો તમારામાંથી ભક્તિ ગાયબ થઈ જાય. બસ. રાઈટ? તો શું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ મહાપ્રભુજી, એ માર્તંડ મહાપ્રભુજી
શું કેમિકલ ઇન્જેક્ટ કરવા માટે આવ્યા છે પુષ્ટિજીવોની અંદર? ક્વેશ્ચન થાય ને. કેમિકલ ઇન્જેક્ટ કરી દો ભક્તિનો એટલે આવી જાય ભક્તિ. પછી જયારે પેલી ઇન્જેક્શન ની દવાનો જે અસર ઓછી થાય ને, અસર ઓછી થાય, ફરી પાછી એક ઇન્જેક્શન મારો એટલે ફરી પાછી ભક્તિ પેદા થઈ જાય. ભક્તિ કોઈ સાયન્સ છે એવું થાય ને એનો મતલબ. હા એક્ઝેક્ટલી મીનાબેન બરાબર છે. ભક્તિ કોઈ સાયન્સ, કોઈ સાયન્ટિફિક ફિનોમિના છે? દેવ વિષય રતિ. નહીં હમણાં જવાબ નથી યાર નિલેશભાઈ. ડોન્ટ ગો there. First let's understand what is it. What are the possibilities? Okay. So એક શક્તિ છે, શક્તિ છે, ભક્તિ એક શક્તિ છે. ચાલો ઠીક, પણ આ બાયોલોજીકલ પ્રોસેસ ખબર પડી. કોઈ કેમ કહે કે ઇન્જેક્શન મારો ને તમને આનંદ જે તે અમુક એવા ઇન્જેક્શન અત્યારે આવી ગયા છે કે તમે ઇન્જેક્ટ કરો તો તમે દુઃખીમાંથી સુખી થઈ જાઓ. હેપીનેસ સિરોટોનિન પણ એટલે અમુક હોર્મોન જે આપણી બોડીમાં સિક્રેટ થાય છે એ ઓછા થાય તો તમે ડિપ્રેશનમાં જાઓ, એ વધી જાય તમે ખુશ હોય. કરેક્ટ, રાઈટ, યસ. પછી કોઈ જાદુ છે તો ના જાદુ તો નહીં. લેટ્સ નોટ ગો ઓવર ઇન્ડેક્સ ઓન ઇટ. પણ આ જે છે ને કે હેપીનેસ ના કેમિકલ્સ ઇન્જેક્ટ કરે, કોઈ વ્યક્તિ પ્રત્યે કામના જાગૃત થઈ જાય એવા કેમિકલ ઇન્જેક્ટ કરી દે. સાયકાટ્રિક ટ્રીટમેન્ટ થઈ ગઈ. હા, પછી કોઈ કેમ કહે છે કે નહીં ભક્તિ ઇઝ નથિંગ બટ હિપ્નોટિઝમ. કોઈ વ્યક્તિને તમે હિપ્નોટાઇઝ કરી દો, કૃષ્ણ પ્રત્યે હિપ્નોટિઝમ કરી દો એટલે ભક્તિ આવી જાય. તમે ઘણા બધા જે હોય છે ને બોલનારા, એ લોકો માસ હિપ્નોટિઝમ કરતા હોય. હા, તો માસ હિપ્નોટિઝમ થી આવતી ભક્તિ છે શું? કોઈને હિપ્નોટાઇઝ કરી દો, અને હિપ્નોટિઝમ જે છે એ સટલેસ્ટ લેવલ થી ગ્રોથ ફોર્મમાં પણ હોઈ શકે. સટલ લેવલ ઓફ હિપ્નોટિઝમ એટલે શું? કાન ભંભેરણીથી ચાલુ થઈ જાય હિપ્નોટિઝમ. સ્ત્રીઓ વચ્ચે પુરુષો કરતા કાન ભંભેરણી શું કહો તમે? ગોસિપ કરો અને કોઈને ઇન્ફ્લુઅન્સ કરી દો તમારા માઇન્ડ ને. અને સ્તુતિ કરવી એ ભક્તિ છે. હા, તો કોઈક પ્રકારની ગોસિપિંગ થી ઉત્પન્ન થતી ભક્તિ. ગોસિપ કરો અને કાન ભંભેરણી કરો કોઈ વ્યક્તિ પ્રત્યે. અહીંયા કૃષ્ણ પ્રત્યે કરો કાન ભંભેરણી. એટલે પછી કઈક તો શું કેવાય પેલું આ જે બાપા બાપી લોકો કહે છે કે મને તો રસ એટલો બધો વધી ગયો મારામાં કે હું તો પછી રહી જ ન શકી. તો શું આવો એ ભક્તિ છે? ઉત્તેજના. હા, એક્સાઇટમેન્ટ. પછી એ એક્સાઇટમેન્ટ જતી રહે એટલે પછી બીજે દિવસે સેવા કશી કરે જ નહીં કે ના હવે આજે અમારે એક્સાઇટમેન્ટ નથી, હવે અમારથી આજે એટલું બધું ના થાય. હવે અમે શું પેલું કેવાય ને માઇન્ડ ડ્રેન થઈ ગયું, અમારામાં શક્તિ નથી એટલી બધી. શું એ ભક્તિ છે ને? આ પોસિબિલિટીઝ છે, રાઈટ? સો કેટલી બધી પોસિબિલિટી. કોઈક લખતા હોય તો જરા લખેલી જે પોસિબિલિટીઝ છે એ ગ્રુપની અંદર તમે પછી પોસ્ટ કરી દેજો, સ્ક્રીનશોટ કે લખીને પોસ્ટ કરી દેજો. કોઈ જો કરી શકતું હોય તો બરાબર છે. કોણ કરશે ભાઈ લખીને આ બધી પોસિબિલિટીઝ પોસ્ટ કરી દેજો. આ લખી છે ને હું ગિરીશભાઈને જોયું તો મોકલાવી દઈશ. હા, મોકલી દેજો. હા, બરાબર. તો હવે ક્વેશ્ચન એ છે, આગળ વધીએ આપણે હવે, કે બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું કે ભાઈ ભક્તિ શું હોઈ શકે છે. એમાંથી આ બધી પોસિબિલિટી છે કે ભાઈ ઇટ ઇઝ નથિંગ બટ અ બાયોલોજીકલ રિએક્શન.
Some says કે no, it is nothing but a chemical reaction. Some say no, it is a hypnotism. Some say કે no, it is not hypnotism. It is just love, પ્રેમ. ઠીક, એમાંથી ભક્તિ શું છે એ હવે આપણે જોવાની છે, બરાબર? કારણ કે અહીંયા અબ્જત્વ જે છે, અહીંયા આગળ ગોકુલનાથજી એમ કહે છે કે ભક્તિ રેવ પ્રતિપાદ્યતે ઇતિ ગીતા ભાગવત ભક્તિ શાસ્ત્ર. પછી કહે છે અત્ર ભક્તિ માર્ગસ્ય અબ્જત્વ ઉક્ત્યા માર્ગાંતરાપેક્ષયા અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. ભાઈ કેમ ભક્તિ માર્ગ કેમ સુખદ છે? વાય? કેમ કે કેમિકલ રિએક્શન છે કે હેપીનેસ ના કેમિકલ્સ નો ઇન્જેક્શન આપી દો એટલે સુખદ, આનંદ. લડ્ડુ મોહનથાળ પૂરી ખાઈ લો એટલે આનંદ. બરાબર કે નહીં? કેમ છે અબ્જત્વ? કેમ છે સુખદત્વ? કેમ છે સુખદ છે? એટલા માટે કેમ કે હંમેશા સંયોગ જ સંયોગ છે. કોઈ વ્યક્તિ સાથે રહેવું તો શું ભક્તિ? કોઈક વ્યક્તિ પાસે રહેવું અને વ્યક્તિની સાથે જીવન વિતાવવું, જેમ કે તમારો પાર્ટનર, સ્પાઉસ, હસબન્ડ કે વાઈફ, એ ભક્તિ. શું એ ભક્તિ છે? શું તમે તમારી હસબન્ડ ની ભક્તિ કરી રહ્યો છો અને હસબન્ડ તો વાઈફ ની ભક્તિ કરી રહ્યો છે? ખ્યાલ? સુખદત્વ એટલે શું? અહીંયા સુખદત્વ લખ્યું છે કે સુખદત્વમ જ્ઞાપિતમ. તો સુખ તો કેટલું બધું છે અહીંયા. મઠડી મોહનથાળ ને પણ અબ્જત તો કેવું જોઈએ કે આ અબ્જ છે, સુખદત્વ છે. કેમિકલ પેલી જે ઇન્જેક્ટ કરે છે એ પણ સુખદ છે. હા, અરે હમણાં અહીંયા તો અમારા કેલિફોર્નિયા સ્ટેટમાં તો પેલી વીડ ફૂંકે છે, સુખદત્વ જ્ઞાપિતમ. વીડ ફૂંકવું સુખદ છે. વીડ તો ખબર છે કે નહીં? It is legal over there, no? એ તો લીગલ છે, એ બધા ફૂંકતા જ હોય છે. Even Seattle માં it is legal. હા, ફૂંકે. અરે સ્મેલ મારે એટલે બધા જતા હોય ને સ્મેલ એટલી આવે, ફૂંકે જ. આનંદ, સુખદત્વ, અતિ આનંદ. અચ્છા, એનેસ્થેશિયા કોઈને આપી દે, એનેસ્થેશિયા તો નહીં પણ પેલું એક પેન કિલર છે ને ભાઈ, મોર્ફિન. હા, મોર્ફિન. તમે મોર્ફિન આપી દો, આનંદ, સુખદત્વ. કોઈ લીધી છે મોર્ફિન? મેં લીધી છે એટલે કહું. તમને હમણાં પેન કિલિંગ માટે આપી હશે. હા, મને હેડેક્સ હતા, મને એક દિવસ એ લોકોએ મોર્ફિન આપી દીધી. મેં કહ્યું તો બહુ આનંદાત્મક છે. મેં કહ્યું આ તો આનંદ આવી ગયો. મેં કહ્યું મને તો મેં કહ્યું રોજ મને લેવી લઉં, હું રોજ લો કે જોજો લેતા. સમજમાં આવી કે નહીં વાત? શું મોર્ફિન સુખદત્વ છે? તો શું અબ્જે કેવું મોર્ફિન ને? સમજમાં આવી કે નહીં? આ બધું સમજાયું કે નહીં હું શું કહેવા માંગી રહ્યો છું? ધવલભાઈ, હા, અપ્રેસ ભક્તિ છે. અરે મારું મોઢું ના ખોલાવ ગુણવંતી બેન, નહીં તો આ ભક્તિ માર્ગ જે માર્તંડમાંથી અપરસમાં જતો રહીશું. એની કહેવાનો આશય એ છે કે સુખદત્વ કઈ રીતે સુખદત્વ? આ એક ક્વેશ્ચન છે. પછી કહી રહ્યા છે આગળ જુઓ, ક્વેશ્ચન જ અત્યારે ખાલી ચરવણ કરો અત્યારે ક્વેશ્ચન ને જ ખાલી, બસ, બરાબર છે. પછી આગળ શું કહે છે? આચાર્યના માર્તંડત્વોક્ત્યા. આચાર્ય ચરણો માર્તંડ છે. માર્તંડ નો તો અર્થ બધાને ખબર છે, સૂર્ય. તો સૂર્ય તો એક જ હોય, સૂર્ય 2-3 હોય નહીં, 2-3 4-5 તો સૂર્ય તો હોય નહીં. સૂર્ય તો એકનો એક જ છે અને કમલ વિવિધ છે. સૂર્ય એક છે. તો યથા અબ્જ પ્રકાશકો માર્તંડ એક એવ. અબ્જો ઘણા બધા છે.
કમલ બધા ઘણા બધા છે, સૂર્ય તો એક જ છે ભાઈ. એવી રીતે આચાર્ય ચરણો જે છે એકમાત્ર આચાર્ય છે કે જે ભક્તિ માર્ગને પ્રકાશિત કરી રહ્યા છે. જો એવું હોય તો પૂર્વમાં કેટલા બધા આચાર્ય થઈ ગયા, રામાનુજાચાર્યજી થઈ ગયા, તેમણે પણ ભક્તિનું પ્રતિપાદન મહાપ્રભુજી પહેલા કરેલું છે. તો મહાપ્રભુજીને જ કેમ અહીંયા એક એવ માર્તંડ કહી રહ્યા છે? આ સમજમાં આવે કે નહીં તમને? માર્તંડ એમને જ કેમ કહ્યું? આ બધા ક્વેશ્ચન છે, બધા તમે ગોકુલનાથની ટીકામાંથી એને ક્રિટિકલી એનાલાઇઝ કરો તમે. સેકન્ડ, પછી આગળ જઈને જવાબ તો હું આપીશ, જવાબ અંદર જ છે, પણ અંદર કઈ શું કહેવાય કે એકદમ આમ શું કહેવાય તમારે ગુડ છે. હા, ગુડ છે, ગુડ ભાષા છે. તો પછી શું કહી રહ્યા છે? યથા પ્રકાશિત અબ્જરસ ભોક્તારો અલય એવ તથા એતત પ્રકાશિત માર્ગ રસ ભોક્તાર એતત અંગીકૃતા એવ નાન્ય ઇત્યપી જ્ઞાપિતમ. જેવી રીતે જે સૂર્ય દ્વારા પ્રકાશિત ખીલેલું જે કમલ, એ કમલમાંથી જે રસ જે વહે છે, તે રસ કમલમાંથી જે ઉત્પન્ન જે રસ પરાગ ઇત્યાદિ એ જે સ્રવિત થાય છે, એ સ્રવિત રસનો અને જે પરાગોત્પત્તિ જે થઈ તેનો જે ભોગતા ભ્રમર ઇત્યાદિ છે, તો એ ભ્રમરવત જે છે અહીંયા કોણ છે? ભક્તિ માર્ગમાં અંગીકૃત જીવ. તો એતત અંગીકૃતા એવ નાન્ય, બીજો કોઈ ભોગતા નથી. યથા માર્તંડ અન્યેષામ તાપજનકોપી અબ્જાનામ પ્રકાશકત્વેન સુખજનક. જેવી રીતે માર્તંડ જે છે કમલને સુખ છે, કમલને સુખકારક છે, પણ અન્યને દુઃખકારક છે, તાપકારક છે. સુખ એટલે શું? પેલું મોર્ફિન, અંદર મોર્ફિન ઇન્જેક્ટ કરી દો એટલે સુખ. સરસ, આનંદ. લીધી જ કોઈ મોર્ફિન? લીધી જ કોઈ? બીજા કોઈ મારા સિવાય? હેન્ડ રેઝ કરો. મોર્ફિન લીધી જ કોઈ? That is a painkiller, right? હા. So that we had given to my sister when she was cancer. તમે લીધી છે કે No. હા, અનુભૂતિ કરી છે કે નહીં? એમાં શું ડોક્ટરે આપી હોય ને તો એ ખબર ન હોય કદાચ. અચ્છા, એવું બને. આનંદ આવી જાય ભાવેશભાઈ, ગુડ છે ભાવેશભાઈ નો પોતે. આનંદ આવી જાય. મને તો બહુ આનંદ આવી ગયો. ધવલભાઈ, અમે ટ્રાય મારશું. ના ટ્રાય મારશો. એની સ્ટીરોઇડ કે એની પેઇન કિલર, સ્ટીરોઇડમાં પણ મોર્ફિન હોય થોડા ઘણા પ્રમાણમાં. કોઈ પણ મને તો પ્યોર મોર્ફિન ઇન્જેક્ટ કર્યું છે. નિશાબેન, તમે ડોક્ટર છો? ના પેચીસ બી કેન્સર પેશન્ટ ને આપતા હોય. કેન્સર નું મોર્ફિન ના પેચ બી આવે છે. મોર્ફિન ના પેશન્ટ મારી સિસ્ટરને આપેલા. કેન્સર પેશન્ટ ને યસ. હા. તો શું કે પેન તો કિલ થઈ જાય, દુઃખાભાવ અને સુખ પ્રાપ્તિ. એમાં પેઇન કિલિંગ ઇફેક્ટ અને સિટેશન બંને કમ્બાઇન્ડ ઇફેક્ટ આવે. હા, તો શું હવે જો આ તો સુખ જ છે, અબ્જ છે, રાઈટ? તો શું ભક્તિ પણ એવી કોઈ ઇન્જેક્શન છે કે ઇન્જેક્ટ મારો આવી જાય, બરાબર? તો આ બધા ક્વેશ્ચન્સ છે, એવા આપણે ડિસ્કસ કરીએ. આપણે વન બાય વન આપણે હવે એને રિબટ કરીએ. વન બાય વન આ બધા ઓપ્શન્સ છે, બરાબર? લેટ સ્ટાર્ટ. તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને? હા. ઇન્ટરેસ્ટિંગ. હા, તો હવે કહી રહ્યા છે, હા, તત્ર કેચિત
આ બધા ઓપ્શન્સ જે હવે હું લઈશ એ તમે કોઈ એક ટ્રેક કરે, બરાબર છે, અને એની સામે પછી એનો રિસ્પોન્સ જે છે નોટ ડાઉન કરે કે કઈ રીતે આનું નિરસન થઈ રહ્યું છે આ ઓપ્શનનું, બરાબર છે. એક બે લાઈન ની અંદર એ લખી દે. સત્ય કેચિત ભક્તિર જ્ઞાન વિશેષત્વમ અંગી ચક્રુહુ. કોઈ એમ કહે છે કે ભક્તિ જ્ઞાન વિશેષ છે. મારા વાલા મહાત્મ્ય જ્ઞાન લઈ લો એટલે ભક્તિ આવી જશે. તો મહાત્મ્ય જ્ઞાન લઈ લેવાથી ભક્તિ આવી જાય છે? કેમ કે મારા વાલા કહ્યું છે કે નહીં કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. મારા વાલા તો મારા વાલા શુદ્ધાદ્વૈત સમજી જાઓ, મારા વાલા સાકાર બ્રહ્મવાદ સમજી જાઓ, મારા વાલા બધા 9 જે વાત છે શુદ્ધાદ્વૈત ના સમજી જાઓ. સમજ્યાથી ભક્તિ આવે? ક્વેશ્ચન, બરાબર? તત્ર કેચિત ભક્તિર જ્ઞાન વિશેષત્વમ અંગી ચક્રુહુ. કોઈ કેમ કહે છે કે ભાઈ ભક્તિ જે છે જ્ઞાન વિશેષ છે. યોગાસ્ત્રયો મયા પ્રોક્તઃ નૃણામ શ્રેયો વિદિપ્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ વગેરે વગેરે. એમાં ગીતામાં ભગવાન એમ કહે છે યોગાસ્ત્રયો મયા પ્રોક્તઃ નૃણામ શ્રેયો વિદિપ્સયા. મનુષ્યના કલ્યાણાર્થે 3 પ્રકારના માર્ગ પ્રશસ્ત છે. 3 યોગ માર્ગના 3 પ્રકારના માર્ગો પ્રશસ્ત છે. એમાં છે કર્મ માર્ગ, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. ભક્તિ યોગ. તો જો જ્ઞાન જ ભક્તિ હોત તો 3 ન કહત, 2 કહેત ભગવાન. સમજમાં આવ્યું? જસ્ટિફિકેશન, ફર્સ્ટ રિબર્ટલ, પહેલો નિરસન. જો જ્ઞાન જ ભક્તિ હોત તો 3 ઓપ્શન ના આપત. જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ. 3 ઓપ્શન ના આપત. 3 યોગ છે એમ ના કહેત ભગવાન. 2 જ યોગ કર, જ્ઞાન અને કર્મ, અથવા કર્મ અને ભક્તિ, એટલું જ કહે. 3 કેમ કહ્યું? કેમ કે 3 જુદા જુદા છે. ઇઝ ઇટ ક્લિયર? આ ખ્યાલ આવ્યો? જ્ઞાન જે છે એ ભક્તિ નથી, કેવલ જ્ઞાન ભક્તિ નથી. સમજી ગયા કે નહીં? ટેકનિકલ છે, ટેકનિકલ છે. જો જ્ઞાન જ ભક્તિ હોત તો જ્ઞાન ઇક્વલ્સ ટુ ભક્તિ. So જ્ઞાન equals to ભક્તિ. So wherever there is જ્ઞાન there is ભક્તિ. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં ભક્તિ હોવી જોઈએ. ચેક કરવા જાઓ, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ભક્તિ મળે છે? ના, મળતી નથી, જોવામાં નથી આવતું. પુરાણમાં જો જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં ભક્તિ મળે છે. Where there is A there is B. છે અન્વય પ્રાપ્ત થાય છે, એવો અન્વય. યત્ર ધૂમ તત્ર અગ્નિ છે, વ્યાપ્તિ થાય છે? નથી થતી. કેટલા બધા આઇન્સ્ટાઈન, ન્યૂટન, સ્ટીવન હોકિંગ, કેટલા બધા મેટાફિઝિસિસ્ટ થઈ ગયા. સુપર ઇન્ટેલિજન્ટ પીપલ, સુપર ઇન્ટેલિજન્ટ. જ્ઞાન ભક્તિ નથી, પણ એને પ્રભુ પ્રત્યે વાળીએ તો પછી ભક્તિ છે ને. હવે હમણાં એ નથી ડિસ્કસ કરતો. હમણાં હું શું કહી રહ્યો છું, ક્વેશ્ચન શું છે કે શું જ્ઞાન જ ભક્તિ છે? હા, એ આપણે આન્સર આપવો જોઈએ પહેલા. પછી હું આવીશ તો ભક્તિ શું છે, ભક્તિ નેચર શું છે. અત્યારે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ભક્તિની કાઢી નાખો મગજમાંથી. આપણે અત્યારે જસ્ટ એઝ ઇફ કે આપણને ખબર નથી ભક્તિ શું છે, એવી રીતે જ એક્ટ કરીશું. નથી ખબર મને ભક્તિ, સમજાવો. પહેલા તો આ સમજાશે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં ભક્તિ છે. ચાલો, પણ ભક્તિ શું છે એ જ નથી ખબર મને, તો શું કરીશું? તો કહીશું કે ભગવાને 3 પ્રકારના યોગ માર્ગ કયા છે, જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ. તો જો ભગવાનને અભિપ્રેત હોત કે જ્ઞાન અને ભક્તિ એક જ છે તો 2 ઓપ્શન ના આવે, 3 ઓપ્શન તો આપત નહીં. તેનો મતલબ છે કે કંઈક તો જુદું છે, કંઈક તો જુદું છે. સમજમાં આવી ગયું? સેમ તો નથી.
એટલે એ ઓપ્શન ગયો. અચ્છા, જ્ઞાનમ વિશુદ્ધમ વિપુલમ યથા એતદ વૈરાગ્ય વિજ્ઞાન યુતમ પુરાણમ આખ્યા હિ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે તદ ભક્તિ યોગમ ચ મહદ વિમૃગ્ય ઇત્યાદિ વાક્યેષુ જ્ઞાનાદ ભેદ કથનાત. ઘણા બધા સ્ક્રિપ્ચરલ ઘણા બધા શાસ્ત્રમાં રેફરન્સીસ છે. તેમાં કહે છે જ્ઞાનમ વિશુદ્ધમ વિપુલમ, વિશુદ્ધ અને વિપુલ જ્ઞાન, વૈરાગ્ય યુત વિજ્ઞાન યુતમ પુરાણમ, વૈરાગ્ય યુત હોય. પણ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે તદ ભક્તિ યોગમ ચ મહદ વિમૃગ્ય, ભક્તિ યોગ નથી મળતો. એનો મતલબ શું થયો? જ્ઞાન ઇઝ ડિફરન્ટ દેન ભક્તિ. કારણ કે અહીંયા લાગે છે ભક્તિ જેને જ્ઞાન છે એને પણ નથી મળતો, ભક્તિ નથી મળતી. મતલબ છે કે there is some difference. બરાબર. આગળ યસ્ય તુ રાગાદો ભયેન ઉપાધિના વા તાદૃશમ જ્ઞાનમ તત્રાપી ભક્તત્વ વ્યવહારાય સ ન ઇતિ વાક્ય ભેદેન નિર્દેશાત. ઠીક છે, આ પછીથી લઈશું. કિંચ શ્રદ્ધાવાન, ક્યાંથી લો છો? આ છે ભક્તિ માર્તંડ પ્રમેય પ્રકરણ. હા, સોરી, અહીંયા છે ભક્તિ માર્તંડ ગ્રંથનો પ્રમેય પ્રકરણ લઈ રહ્યો, કારણ કે અહીંયા આવશ્યક છે એટલે. ચલો આગળ શું કહે છે? શ્રદ્ધા ભક્તિ છે કે ક્વેશ્ચન આવ્યો ને. હવે બીજો ઓપ્શન, પહેલો ઓપ્શન તો નિરસ્ત થઈ ગયો કે જ્ઞાન તો ભક્તિ નથી. નિરસ્ત થઈ ગયો ને, સિમ્પલ. હા, થઈ ગયો. હવે નેક્સ્ટ ઓપ્શન છે શ્રદ્ધા ભક્તિ, વિશ્વાસ અને નિષ્ઠા. શ્રદ્ધા લઈ લે. કિંચ શ્રદ્ધાવાન ભક્તે યો મામ સમે યુક્તતમો મતા ઇતિ વાક્ય શ્રદ્ધાયા કર્માંગત્વમ ઉચ્યતે. અરે ગીતામાં જો શ્રદ્ધા ભક્તિ હોત તો ઇન્ટરચેન્જેબલી શ્રદ્ધા અને ભક્તિનો ઉપયોગ કરતા હોત ભગવાન. જ્યાં જ્યાં શ્રદ્ધા ત્યાં ત્યાં ભક્તિનો ઉપયોગ કરતા હોત, જ્યાં જ્યાં ભક્તિ હોત ત્યાં ત્યાં શ્રદ્ધાનો ઉપયોગ કરતા. પણ એવું તો મળતું નથી. ઇનફેક્ટ એવું મળે છે કે કિંચ શ્રદ્ધાવાન ભજતે યો મામ, જે શ્રદ્ધાવાન થઈને મને ભજન કરે છે. પરંતુ જો શ્રદ્ધા જ ભક્તિ હોત તો શ્રદ્ધાવાન થઈને ભક્તિ કરે છે એવું ન કહે. સીધું એમ જ કહે કે જે શ્રદ્ધાવાન છે બસ તે યુક્તતમ છે, એટલું જ કહે. યો શ્રદ્ધાવાન ભજતે મામ, ભજતે શબ્દ કેમ આવ્યું? ભજ ધાતુ કેમ ઉપયોગ કર્યો? જે શ્રદ્ધાવાન થઈને મારી ભક્તિ કરે છે, તો શ્રદ્ધાવાન થઈને ભક્તિ કરે. જો શ્રદ્ધા ને ભક્તિ એક જ હોય તેમ કહે જે શ્રદ્ધાવાન છે, મારામાં શ્રદ્ધા રાખે છે, તે યુક્તતમ છે, એમ કહી દેવું જોઈતું હતું ને ભગવાને. એવું નથી કહ્યું. શ્રદ્ધાયામ ક્યાં ગયું? શ્રદ્ધાવાન ભજતે યો મામ કહ્યું છે. ભજતે શબ્દ છે, અંડરલાઈન કરો. સામે યુક્તતમ આ મતા, એ યુક્તતમ. તો લફડો છે. શ્રદ્ધા તો ભક્તિ નથી. એકલી શ્રદ્ધા કોરી શ્રદ્ધા ભક્તિ નથી. કોરું જ્ઞાન ભક્તિ નથી. એટલું તો ખબર પડી ગઈ ને. જ્ઞાન અલોન ઇઝ નોટ ભક્તિ, શ્રદ્ધા અલોન ઇઝ નોટ ભક્તિ. મિસઇન્ટરપ્રિટ કરે નહીં કોઈ, એટલા માટે હું અલોન શબ્દ વાપર્યો છે. કેવલ જ્ઞાન, કેવલ શ્રદ્ધા ઇનફ નથી, સફિશિયન્ટ નથી, નેસેસરી સફિશિયન્ટ નથી ભક્તિ માટે. ભક્તિ સમથિંગ ડિફરન્ટ. ઓકે. અચ્છા, આગળ કહે છે એવમ સતી યદિ ભક્તિ શ્રદ્ધા, જો ભક્તિ શ્રદ્ધા જ હોત, કેવલ શ્રદ્ધા હોત. આ શ્રદ્ધા એટલે શું? ફેથ, આસ્થા, સ્વીકૃતિનો, કોઈ વાતને સ્વીકૃતિનો ભાવ. નેક્સ્ટ સ્ટેપ. હા, શું કહ્યું ભાવેશભાઈ? શું કહ્યું?
હું કહું કે સ્વીકૃતિનો ભાવ એક્સેપ્ટ કરવાનો જે ભાવ છે ને કોઈ વસ્તુને, કોઈમાં એ શ્રદ્ધા, એને સ્વીકારવું. બીજા કોઈ? faith સંપૂર્ણ વિશ્વાસ. પણ એકચ્યુઅલી શું પણ ફેથ એટલે શું? વોટ ઇઝ ફેથ? સંપૂર્ણ વિશ્વાસ. સંપૂર્ણ વિશ્વાસ. ઠીક. પછી બીજા કોઈ? નિષ્ઠા. આ વિશ્વાસ ને એ બધું છે ને શ્રદ્ધાની ઉપરના સ્ટેપ છે. અચ્છા, પછી બીજા કોઈને? બીજા કોઈને? યાર 2-3 લોકો જ બોલે છે યાર, બીજા બધા શું કરે છે? બીજું કોઈ નવું કેમ બોલતું નથી? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ના નિલેશભાઈ, બીજા બોલો યાર, બીજા કેમ નથી બોલતા? સહજતાથી આવે ને, હા, જે સહજ હોય ને, કુદરતી. હા ઠીક, સહજતા. ચલો, કોઈ કહે છે વિશ્વાસ શ્રદ્ધા છે, કોઈ કહે છે સહજતા શ્રદ્ધા છે, કોઈ કહે છે નિષ્ઠા ના આવે તો ધોળભાઈ નિષ્ઠા. અચ્છા નિષ્ઠા શ્રદ્ધા છે. ચલો પછી વિશ્વાસ. સંપૂર્ણ વિશ્વાસ. સંપૂર્ણ વિશ્વાસ. દાખલા તરીકે કોઈ જાણકારી આપણને પ્રાપ્ત થઈ ગઈ અને પછી એને તાત્કાલિક આપણે સ્વીકારી લઈએ તો એ શ્રદ્ધા છે. આ રહ્યો બરાબર, સ્વીકૃતિ. જો શ્રદ્ધા જે છે એકચ્યુઅલી સતનો આધાન, સત્યનો આધાન કરી લેવો, માની લેવું, વેરીફાઈ નહીં કરવું. તમને જો એક્ઝામ્પલ સમજાવું. કોઈ બાપા એમ કહે, અલી તું તો લલતા સખી હતી લીલામાં. આ શું થયું? અને તમારામાં કે હા લલતા જ સખી. અંધશ્રદ્ધા. શ્રદ્ધા આંધળી છે ઓલવેઝ, બીકોઝ ધેર ઇઝ નો વેરિફિકેશન. હવે આને વેરીફાઈ કેવી રીતે કરી કે હું લલતા સખી હતી? વેરીફાઈ કોણ કરશે? પાસપોર્ટ વેરીફાઈ કરવા માટે જેમ પોલીસ ઇન્સ્પેક્ટર આવે પેલા પાસપોર્ટ ઇસ્યુ કરતા પહેલા, એ રીતે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વેરીફાઈ કરવાનું તો તમે લલતા સખી હતા કે નહીં પૂર્વ જન્મમાં અથવા લીલામાં? છે કોઈ વેરિફિકેશન પ્રોસેસ? No, obviously. વેરિફિકેશન પ્રોસેસ જ નથી આની. પણ વચન બોલે એના ઉપર શ્રદ્ધા એમ. એક્ઝેક્ટલી. સ્વીકૃતિ સ્વીકારનો ભાવ. વેરીફાઈ કર્યા વગર એક હ્યુમન ટેન્ડન્સી છે, મનુષ્યનો એક પ્રકારની એક ટેન્ડન્સી છે કે ફોર વોટ એવર રીઝન, કોઈ પણ રીઝનથી જે વસ્તુને એક્સેપ્ટ જ કરી લે એવી પ્રકારની જે બુદ્ધિ જે છે એને એ પ્રકારની બુદ્ધિને કહી રહ્યા છે આપણે આ શ્રદ્ધા. શ્રદ્ધા ઇતિ આસ્તિક્ય બુદ્ધિ. ઉપનિષદ કહે છે શ્રદ્ધા આસ્તિક્ય બુદ્ધિ છે. વિધાઉટ વેરીફાઈંગ, નો વેરિફિકેશન, you just say it and some people accept it, some people will not accept it. કોઈને તમે એમ જઈને કહો કરે તું તો દામોદરદાસ હરસાની નો અવતાર છે, તો જો તમે હમણાં એક્સેપ્ટ થઈ જાય, પોતાની જાતને વેરીફાઈ કરવાની નહીં, પેલા સામેવાળાની વેરિફિકેશન કરવાની, હમણાં એક્સેપ્ટ. શ્રદ્ધા એવી ઉત્પન્ન થઈ જાય, આસ્તિક્ય બુદ્ધિ. તમે જ પૂછશો, શબ્દાયિકતા આવી ગઈ ને, તમે જ પૂછશો. હા, કહેતાની માત્રની સાથે જ એક્સેપ્ટન્સ થઈ જાય કે હા એબ્સોલ્યુટલી હું તો દામોદરદાસ સરસાની નો જ અવતાર છું. એબ્સોલ્યુટ. તો દરેકે દરેક શ્રદ્ધા સાચી જ હોય એવું જરૂરી નથી, કારણ કે વિધાઉટ વેરિફિકેશન વાળી બુદ્ધિ છે, વેરીફાઈ નથી કર્યું હજુ સુધી. હા, હવે જયારે તમે કોઈ કહે કે તું તો લલતાજીની લલતા સખી છે લીલામાં, પછી તમે ગ્રંથમાં ભણો કોઈક
અને મહાપ્રભુજી ત્યાં એમ કહે કે મારા વાલા તમે બધા આમ નથી આમ છો. જ્યારે તમારી આંખ ઉઘડે અને વેરીફાઈ કરો ગ્રંથ સાથે કે ઓ આ તો ગપ્પા મારતો હતો, ત્યારે એ શ્રદ્ધા વિશ્વાસમાં પરિણમિત નહીં થાય. કારણ કે વિશ્વાસ કેળવવા માટે વેરીફાઈ કરવી પડે. એને વેરિફિકેશન જ ના કરો વિશ્વાસમાં કન્વર્ટ જ ના થાય, શ્રદ્ધા સુધી જ રહે. અને જયારે વેરિફિકેશન થઈ જાય અને જેવી શ્રદ્ધા હતી એનાથી વિપરીત આવી જાય રિઝલ્ટ, તો એ શ્રદ્ધા ખંડિત થઈ જાય. આસ્તિક બુદ્ધિ જતી રહી. હવે તમે એ માનતા નથી કે હું લલતા સખી છું. હવે તમે એ નથી માનતા બ્રહ્મા નથી કે હું દામોદર સરસાની છું. તો અમુક વખતે શું થાય છે કે અમુક વખતે આસ્તિક્ય બુદ્ધિ સારી છે અને અમુક વખતે આસ્તિક્ય બુદ્ધિ ખોટી પણ છે. જ્યારે આસ્તિક્ય બુદ્ધિ અતિ આસ્તિક્ય બુદ્ધિમાં પર્યવસિત થઈ જાય અને વિશ્વાસને પણ એન્ટર કરવા ન દે તો એને અંધશ્રદ્ધા કહેવામાં આવે અથવા અંધવિશ્વાસ કહેવામાં આવે. શ્રદ્ધા તો જો કે આંધળી જ હોય છે, there is no verification, પ્રમાણ નથી હોતો એમાં કોઈ શ્રદ્ધામાં. તો તમને ખબર છે કાલે સૂર્ય ઉગશે કે નહીં? છે કોઈ વેરિફિકેશન? કાલ થશે કે નહીં વેરિફિકેશન છે? ના. શ્રદ્ધા. તમને શ્રદ્ધા છે કે નહીં કાલ થશે? છે ને શ્રદ્ધા? અંધશ્રદ્ધામાં વિશ્વાસ તો રાખે જ છે ને તો નહીં, શ્રદ્ધા તો ઓલવેઝ આંધળી હોય છે. આંધળી ઇન ધ સેન્સ એને કોઈ પ્રમાણ નથી જોઈતું કે આ કયો તો જ હું માનું, આ કયો તો જ હું માનું, એવું નહીં. શ્રદ્ધા માની જ લે ડાયરેક્ટ જ, વિચાર્યા વગર. આંધળી જ હોય છે. પ્રમાણની કોઈ આવશ્યકતા નથી, જોવાની કોઈ આવશ્યકતા નથી, સાંભળવાની કોઈ આવશ્યકતા નથી. માની લો. એ જે માની લો ની વૃત્તિ છે આપણામાં એને આપણે શ્રદ્ધા કહીએ છીએ. આસ્તિક્ય બુદ્ધિ હતી શ્રદ્ધા, બરાબર. પણ જ્યારે જે આસ્તિક્ય બુદ્ધિ છે આપણામાં એ જ્યારે આપણે વેરીફાઈ કરવા જઈએ શાસ્ત્રમાંથી કે અનુભૂતિ એક્સપિરિયન્સ કરીએ, એકચ્યુઅલ એક્સપિરિયન્સ કરીએ અને એમાંથી જો એ શ્રદ્ધાની વસ્તુ વિપરીતમાં નીકળે તો એ જ શ્રદ્ધાનું ખંડન થઈ જતું હોય. સમજમાં? સો શું એક કોઈક પ્રકારની આસ્તિક્ય બુદ્ધિ કૃષ્ણમાં હોવી કે કૃષ્ણ છે, શું ઈશ્વરમાં આસ્તિક્ય બુદ્ધિ રાખવી, શું એ ભક્તિ છે? ક્વેશ્ચન છે આ. Believing in God, is it devotion? I have faith in God. Is it called devotion? I believe in God. Is it called devotion? ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન આ છે. રાઈટ? તો શ્રદ્ધા અમુક વખતે સારી પણ હોય, શ્રદ્ધા અમુક વખતે નેગેટિવ પણ શ્રદ્ધા હોય. બધા માની લો કે દુનિયામાં કોઈ વેરીફાઈ ના કરે, કશું જ વેરિફિકેશન ના, જે કે માની લો તો શું થાય? જે કે માની લો, આસ્તિક્ય બુદ્ધિ, માની લો હા, હું જે કહું એ માની લો હા, તો શું થાય? તો વેરીફાઈ ના કરો, ધવલભાઈ જે બોલે છે બધા જ માની લે, વેરીફાઈ ના કરો ગ્રંથમાં, શું થાય? અંધશ્રદ્ધા ફેલાય, અંધવિશ્વાસ. શ્રદ્ધા તો આંધળી જ હોય છે. અગેન અંધવિશ્વાસ ફેલાય, બરાબર. દેન તમે મારા પર અંધવિશ્વાસ કરી રહ્યા છો કારણ કે તમે વેરીફાઈ નથી કરી રહ્યા. સમજમાં આવી કે નહીં વાત? વેરીફાઈ કરો. વેરીફાઈ કરવા બરાબર છે વાતમાં. અમુક વ્યક્તિને કે જોઈને એની મેળે જ આપણને આઈડિયા આવી છે. એવું ના કરો એમ કરું છું. ના એ આઈડિયા આવી જ જાય આપણું, એમ આપણે દિલે કહી દઈએ કે ના દિલ સાચું કહે છે ને શું ખાતરી? હંમેશા એમ નહીં તો આપણે એ લોકોને પૂછવા તો ન જવાય, તો પણ કેવી રીતના તો એમાં કરાય? વેરીફાઈ ના ઘણા બધા પ્રકાર છે. મહાપ્રભુજીના ગ્રંથ 10મા શાસ્ત્રમ પ્રમાણ પણ શોધવું પડે એમાં. શોધો પણ એ વ્યક્તિમાં શાસ્ત્ર છલકતું
જોઈએ, આઈડિયા જ આવી જાય કે ના, ના. તમને તમને ખબર કે પણ વ્યક્તિમાં શાસ્ત્ર છલકે છે? શાસ્ત્ર ભણ્યા હોય તો છલકે છે કે નથી છલકતું? થોડું રાજુ ભણ્યા હોય એટલે એ બિચાર ઓલામાં આઈડિયા થોડું ભણ્યા થોડું નથી ભણ્યા એ પણ પ્રોબ્લેમ કરી શકે ને. એટલે કામ એક કહેવાનો આશય મારો એ છે કે શ્રદ્ધા આંધળી જ હોય છે. ઇટ ઇઝ બ્લાઇન્ડ ઇન નેચર બીકોઝ ધેર ઇઝ નો વેરિફિકેશન, બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે આંધળા જ રહેવું. ચશ્મા પહેરો પછી દેખાતું ન હોય તો દેખાતું નથી એટલે મારા વાલા નથી દેખાતું એવું નહીં કરવું. ચશ્મા પહેરો અને શ્રદ્ધાને આંખો આપો અને એને વેરીફાઈ કરો અને એને વિશ્વાસમાં કન્વર્ટ કરો. વિશ્વાસમાં તમે કન્વર્ટ નથી કરી શકતા તો એ શ્રદ્ધાની જ કોટીમાં રહે છે. ટેક ઇટ વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ. ટેક ઇટ વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ એટલે 100% સાચું માનવાની જરૂર નથી, એને ક્વેશ્ચન માર્કમાં જ રહેવા દો. આ એક પ્રોસેસ છે. હવે બીજી એક શ્રદ્ધાની સારી વાત કહું તમને. શ્રદ્ધાની સારી વાત એ છે કે વ્યક્તિને એક પ્રકારની હોપ ને શું કહો તમે ગુજરાતીમાં? હોપ, હા, વ્યક્તિને આશાવાદી બનાવે છે, પોઝિટિવ બનાવે છે. કાલ થશે, આશા છે કે નિકાલની છે? હોપ. You accept it for time being and you hope. આશા. Right? તો આસ્તિક્ય બુદ્ધિ સારી છે કારણ કે આસ્તિક્ય બુદ્ધિ વગર તમે કશું કરી જ નહીં શકો, તમે વેરીફાઈ નહીં કરી શકો. કેમ કે તમને આસ્તિક્ય બુદ્ધિ છે શાસ્ત્ર પર, તેથી કરીને તમે શાસ્ત્રનો પણ ઉપયોગ કરશો. હવે કોઈને શાસ્ત્ર પર જ શ્રદ્ધા ન હોય તો શાસ્ત્રથી વેરીફાઈ કેવી રીતે કરશે? એટલે શ્રદ્ધા જે છે એ બધાનો બેઝ છે. કાંઈ પણ કરો છો તમે શ્રદ્ધાથી સ્ટેપ લો છો. હોપ એટલે સારી વાત છે, શ્રદ્ધા હોવી જોઈએ, બધાની અંદર હોવી જોઈએ, પણ શ્રદ્ધાને અંધવિશ્વાસમાં કન્વર્ટ ના કરતા. કે બી કેરફુલ, તમને લફડો પણ કરી શકે છે ફ્યુચરમાં. સમજમાં આવી ગઈ? આટલી વાત છે. હું એમાં શ્રદ્ધાનું લેક્ચર નથી, આ ભક્તિનું લેક્ચર છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઉપરનું લેક્ચર છે, એટલે આપણે પાછા આવી જઈએ. સો અહીંયા કહે છે શું શ્રદ્ધા ભક્તિ છે? આસ્તિક્ય બુદ્ધિ ભક્તિ. શું કોઈ પ્રકારની આસ્તિક્ય બુદ્ધિ હોવી એ ભક્તિ છે? નો, એબ્સોલ્યુટલી નોટ. કેમ કે કહે છે કે ભગવાન ગીતામાં કહે છે કે અરે ક્યાં ગયું? હા, શ્રદ્ધાવાન ભજતે યોમામ સમય યુક્ત તમો મતઃ ઇતિ વાક્યે શ્રદ્ધાયાઃ કર્માંગત્વમ ઉચ્યતે. અહીંયા તો જો કે કર્મના અંગતયા શ્રદ્ધાનું કહેવા કહ્યું છે, પણ એવમ સતી યદિ ભક્તિ હિ શ્રદ્ધા, તો પણ જો કોઈ એમ સમજે કે ભક્તિ જે છે શ્રદ્ધા માત્ર છે, તદ અંગ શ્રદ્ધાયામ અપી શ્રદ્ધાંતરાપેક્ષણાન અવસ્થા, તો એ પણ સાચું નથી. કેમ કે ભક્તિ જે છે એ શ્રદ્ધાથી કોઈ બધી વધારાની વસ્તુ છે, કોઈ વિશિષ્ટ વસ્તુ છે. બરાબર? કારણ કે અહીંયા કિંચ શ્રદ્ધાવાન ભજતે મામ યોમાન છે. બરાબર? એટલે શ્રદ્ધા અને ભક્તિને જુદી પાડીને ભગવાને શબ્દોનો ઉપયોગ કર્યો છે ગીતામાં. તો જુદા પાડીને શ્લોક નંબર આપશો? કોનો? આ શ્રદ્ધાવાન યોમામ ભજતે. અરે એ તો મને યાદ નથી. ચેટ જીપીટી ને એ તમને કહી દેશે. કઈ વાંધો. હા, અચ્છા, હા. અચ્છા, આગળ કહે છે ક્યાં ગયું? હા, હવે નાપી ક્રિયા ભક્તિ. હવે કયો થર્ડ ઓપ્શન આવ્યો? નાપી ક્રિયા ભક્તિ. શું કયો ઓપ્શન છે? ભક્તિ શું ક્રિયા છે? કરેક્ટ.
ક્રિયા નથી. ના આપી ક્રિયા ભક્તિ. કૃતિ અને ક્રિયા બે એક જ લેવાના છે. હા, એક જ ક્રિયામાં ભક્તિ છે. બરોબર. અચ્છા, હું એકવાર પેલો એક પોઈન્ટ હું પહેલામાં કહી દઉં કે શું શ્રદ્ધા ભક્તિ છે કે નહીં. તો એ પોઈન્ટ ની અંદર હવે તમે એટલું સમજી જાઓ, જ્યાં જ્યાં શ્રદ્ધા ત્યાં ત્યાં ભક્તિ મળે છે. મળે છે. જ્યાં જ્યાં ભક્તિ ત્યાં ત્યાં શ્રદ્ધા મળે છે. હા, ખ્યાલ આવ્યો ને? આ વ્યાપ્તિનો એક્સરસાઇઝ છે, અન્વય વ્યતિરેક છે ન્યાયનો. આ વ્યતિરેક નથી, આ અન્વય છે, પણ વ્યાપ્તિ છે. આ વ્યતિરેક અન્વય વ્યાપ્તિ છે, અન્વય છે. આ વ્યાપ્તિ વ્યતિરેક નથી. આ પણ આ ખ્યાલ આવ્યો તમને? જ્યાં જ્યાં શ્રદ્ધા છે ત્યાં ત્યાં ભક્તિ હોવી જ જોઈએ એવું છે નિયમ? સમજો એક વાત, કૃષ્ણમાં જેને જેને શ્રદ્ધા છે તે બધા કૃષ્ણની ભક્તિ વાળા છે એમ કહી શકો? જો એક વાત સમજો, કૃષ્ણનામાં શ્રદ્ધા વાળા તો જેમ કે આપણે મંદિરમાં જઈએ, કોઈ પણ મર્યાદા માર્ગી મંદિરમાં જાઓ તમે, કેટલો શ્રદ્ધા છે કૃષ્ણની અંદર. જગન્નાથપુરીમાં જાઓ, કેટલી શ્રદ્ધા છે. બધા જ આવે છે કે નહીં કૃષ્ણના દર્શન કરવા? તમે એમ છાતી ઠોકીને કહી શકો કે બધા ભક્તિ માર્ગી છે? ના, શ્રદ્ધા છે પણ જઈ કેમ રહ્યા છે? શ્રદ્ધા છે એટલે જઈ કેમ રહ્યા છે? પણ પૈસા, કોઈ કામના પૂર્તિ કરવા માટે. સકામ ભક્તિ માટે. હા, સકામ ભક્તિ માટે શ્રદ્ધા છે કે નહીં? શ્રદ્ધા છે. તો જ્યાં જ્યાં શ્રદ્ધા છે ત્યાં ત્યાં ભક્તિ છે એવું જરૂરી નથી. કોમન લોજિક, કોમન સેન્સ થી પણ સમજી શકાય છે. આ તો જો મેં શાસ્ત્રથી તમને સમજાય, કારણ કે ભગવાન ગીતામાં કહે છે આ એટલા માટે. તો કોમન સેન્સ થી પણ સમજી ગયા ને તમે? જરૂર નથી. કેટલા બધા લોકો આ મંદિરની અંદર કૃષ્ણમાં વિશ્વાસ, એમનો શ્રદ્ધા છે કે હા કૃષ્ણ છે, વિશ્વાસ છે. વિશ્વાસ નહીં પણ શ્રદ્ધા છે. એક્સક્યુઝ મી, શ્રદ્ધાથી જઈ રહ્યા છે. હા, જગન્નાથજી સાક્ષાત ભગવાન છે, શ્રદ્ધા છે. તો પછી જઈ કેમ રહ્યા છે? કામના માટે. વ્યતિરેક વ્યાપ્તિ નહીં આવી શકે ને, એવું થાય. વ્યતિરેક આવું થશે કે where there is no bhakti there is no shraddha, where there is not B there is not A, that is વ્યતિરેક. હા, અને અન્વય એવું થશે where there is A there is B, where there is not A there is not B. હા, વ્યતિરેક. બરાબર? સો એ રીતે થશે આ લોજિક. પણ અહીંયા આ 647મો શ્લોક છે ને? હે, શું કહ્યું? છઠ્ઠા અધ્યાયનો 47મો શ્લોક છે. અચ્છા, ઠીક ઠીક ઠીક, થેન્ક યુ. આ ડોક્ટર તેજસ શાહ કોણ છે? એ મારા દીકરાનું છે, એનો મોબાઈલ લીધો છે આજે મેં. શોભનાબેન બોલ. અચ્છા અચ્છા, ઠીક ઠીક, ઓકે ઓકે. મેં કહ્યું પેલા તેજસભાઈ છે કે શું, યુએસ વાળા? ઓકે ઓકે ઓકે. હા, તો કામના માટે શ્રદ્ધા રાખે છે એવું થયું. પણ એટલીસ્ટ એટલું ક્લિયર થઈ ગયું, શ્રદ્ધા ભક્તિ નથી ને. કારણ કે જ્યાં જ્યાં શ્રદ્ધા છે ત્યાં ત્યાં ભક્તિ હોવી જરૂરી નથી. ડિફરન્ટ એમ, એટલે અનુમાનથી સમજમાં આવી જાય ને કે આ નથી પ્રોપર એ રીતે. ઓકે, આગળ જઈએ થર્ડ ઓપ્શન પર. થર્ડ ઓપ્શન છે નાપી ક્રિયા ભક્તિ. ભાઈ ક્રિયા પણ ભક્તિ નથી. કેમ નથી ક્રિયા ભક્તિ? કેવલ ક્રિયા ભક્તિ નથી, કેમ નથી? આ તો બધાને આન્સર ખબર હોવી જોઈએ. આમાં મારે કંઈક સમજાવવાની ના પડવી જોઈએ. ભક્તિ તો ક્રિયા તો નથી જ ને. ક્રિયા કરી લેવાથી તો થતું જ નથી ને કઈ. એક્ઝામ્પલ આપણા પુષ્ટિ માર્ગમાં જ છે. એક્ઝામ્પલ આપો ના આપી ક્રિયા ભક્તિ. પ્રવાહી ભક્તિ. હે? પ્રવાહી ભક્તિ.
નહીં એક્ઝામ્પલ આપો એમ કહું છું. મંદિરમાં જઈને ઘણી સેવા કરીએ પણ ભક્તિ ના હોય તો શું કરવાની? સ્નેહ વગર કોણ બોલ્યું હમણાં? શર્મિષ્ઠાબેન. હા બોલો, ફરીથી બોલો. બોલવા દો એમને, શર્મિષ્ઠાબેન ને બોલો. મંદિરમાં જઈએ, સેવા ઘણી બધી કરીએ, ક્રિયા ઘણી કરીએ પણ ભક્તિ ના હોય તો શું કરવાનું? બાળકો ખાલી આરતી ઉતારે. ફૂલ ઘરમાં જાઓ, ફૂલ ઘરમાં ફૂલની સેવા કરીને આવી જાઓ, ભક્તિ છે? ના. અચ્છા, 4-5 ડોકરીઓ બેસીને ફૂલની માળા, તો હું તો ગયેલો છું. હું તો ભયંકર હવેલી વાદી હતો, બાય ધ વે, જસ્ટ ટેલિંગ યુ. આપડે બેઠક મંદિરમાં તો બરાબર આપણે બેઠક કરવા જ જતા હતા. અમે બી ગયા છીએ, બહુ ગયા છીએ. હવે હું જોઉં બધી માજીઓ બધી ગોળ કુંડાળા કરીને વચ્ચે ફૂલવાળા ફૂલ ઘરમાં બેસે અને પછી એક જ ચર્ચા ચાલતી હોય. શું? પેલાના વિવાહ અને પેલાના લગ્ન. તમે ફૂલઘરની સેવા કરવા જતા હતા કે આ બધું જોવા જતા હતા? હા, બંને. રાઈટ. એટલે તમે એવા જ હતા એવું મતલબ. આજે શ્રીનાથજી ખરા ને, ત્યાં જે થાળુ સ્વરૂપ છે ને, જે શ્રીનાથજી નું બહાર જે પ્રતિષ્ઠિત સ્વરૂપ જે છે બેઠકમાં બહાર જે એમના શિંગાર કરતો હતો હું. શ્રીનાથજી નો શિંગાર કરતો હતો. પ્રતીક સાથે? ના, પેલા પ્રતીક નતો આવતો, પેલા બીજા ભાઈ આવતા હતા. હું શું ભૂલી ગયો એમનું નામ. વિજયભાઈ. યસ, એ વિજયભાઈ ની જોડે શિંગાર કરતો હતો હું. શું વાત કરો, સમજ્યા કે નહીં? ના આપી ક્રિયા ભક્તિ. આ સમજમાં આવે છે શું કહું છું? કેવલ ક્રિયા કરવા માત્રથી કોઈ ભક્તિ નથી આવી જતી કે થઈ નથી જતી. ક્રિયા જો ભક્તિ હોત તો ભાઈ સાહેબ મુખિયાજીઓ બધા ક્રિયામાં એક્સપર્ટ છે. કઈ વસ્તુ, કયો શૃંગાર, કઈ આગળ શું ક્યાં આવે, ક્યાં કેવી ભોગ સેવા થાય, કયા દિવસે કયો ભોગ આવે, કયા દિવસે કયો શૃંગાર થાય ને કયા દિવસે કઈ પ્રણાલી હોય. લોકો શૃંગાર પ્રણાલી, સેવા પ્રણાલીને એટલો બધો કંઠસ્થ કરીને બેઠા છે એ તમે આ ઊંઘમાંથી અમને ઉઠાડો ને કે આજે આ તિથિની શું રીત છે, અમે કંઠસ્થ હોય મુખિયાજીઓને. કંઠસ્થ જોવાની જરૂર નહીં પુસ્તકમાં, કેમ કે આજ કર્યું હોય આખી જિંદગી, આખું આજ કર્યું. નથિંગ રોંગ ઇન ધેટ. તેમને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ જોઈને ભક્તિ માની લેવામાં આવે કે ભાઈ હા બહુ ભક્તિ વાળે છે, એવી ખોટી સમજણ ના રાખતા. હા, એમને શૃંગાર પ્રણાલી યાદ છે, એક્સપર્ટ છે ક્રિયામાં, નો ડાઉટ. હું એક્સપર્ટ હતો શ્રીનાથજીના શૃંગાર કરવામાં, ઠાડા સ્વરૂપની. મન પાછા હું ઉભો રહું ને પછી શિંગાર કરીને તો બધા જોવે ને મને ધોતી પહેરીને, એટલે ભાઈ મને અડી જાય કે હા તમે તો શ્રીનાથજીને અડ્યા ને એટલે તમને અડું. અરે શ્રદ્ધા થઈ ગઈ તમારે. હા, અરે તમે શ્રીનાથજીને અડ્યા, શિંગાર કરીને આવ્યા એટલે તમને અડવા. શ્રદ્ધા થઈ ગઈ. ભગવદ પગે ના પડ્યું? હા, પગે પડે. કેટલા પગે પડતા હતા. મેં કહું ભાઈ હું બાલક નથી, હું અહીંયા આ તો ના ઠાડા સ્વરૂપ ની સેવા કરો એટલે તમને પગે લાગવું જ પડે. બોલો. ચરણ ભેટ ધરતા હતા? હે? ચરણ ભેટ ધરતા હતા? ભાવેશભાઈ શિક્ષણ મારે છે. મને એક વખત ડાકોર ની અંદર મને ડાકોરમાં ચરણ ભેટ પણ આવી ગઈ હતી. હું ધોતી બંડી પહેરીને ગયો, ધોતી બંડી ની ઉપરનો પહેરીને ડાકોરજી ગયો હતો. તો મને કોઈ માજી આવીને કે લો જરા મહારાજ 50 રૂપિયા જે આજનું ભોજન મારા તરફથી. મેં કહ્યું બ્રાહ્મણ નથી, લો હું તમે કહું મારા તરફથી તમને 100 રૂપિયા આપો. મેં કહું તમે જઈને લઈ લેજો. મેં કહ્યું પ્રસાદ મને ભેટ આવેલી છે પણ લીધી નથી. બાપી ક્રિયા ભક્તિ. એનીવેઝ જવાલભાઈ બીજો એક્ઝામ્પલ એર હોસ્ટેસ જે આપે છે. હા બરાબર હશે. સ્માઇલિંગ ની ક્રિયા કરે, બધી જ ક્રિયાઓ કરે, તમને જે જોઈએ આપી દે એર હોસ્ટેસ.
એનો મતલબ એ નથી કે તમને તમારી સાથે એ સુહૃદતાનો ભાવ રાખે છે, એ તો પ્રોફેશન છે. સો નાપી ક્રિયા ભક્તિ વેરી એવિડન્ટ કે ક્રિયા માત્ર કરી લેવાથી કોઈ ભક્તિ નથી થઈ, અપરસ માત્ર કરી લેવાથી કોઈ ભક્તિ નથી થઈ જતી, શૃંગાર કરી લેવા માત્રથી કોઈ ભક્તિ નથી થઈ જતી, કે ભોગ ધરી લેવા માત્રથી કે ભોગ શીખી લેવા માત્રથી કોઈ ભક્તિ નથી થઈ જતી, કે સેવા પ્રણાલીને કંઠસ્થ કરી લેવાથી કોઈ ભક્તિ નથી થઈ જતી, કે સેવા પ્રણાલિકાને ઇમ્પ્લિમેન્ટ પણ કરી લેવા માત્રથી કોઈ ભક્તિ થઈ નથી જતી. તમે એક ખોટી ભ્રમણામાં ન રહેતા, કહેવાનો મતલબ એ છે. તમે ખોટી ભ્રમણામાં ન રહેતા કે કેમ કે હું એક્સપર્ટ છું શૃંગારમાં એટલે મારા ભક્તિ છે. ખોટી ભ્રમણામાં ન રહેતા. જરૂરી નથી, જરૂરી નથી. બરાબર? આ સ્વયં સાક્ષાત ગોપેશ્વરજી કહી રહ્યા છે, પુરુષોત્તમજી, ગોપેશ્વરજી, મહાપ્રભુજી ત્રણેય એક સાથે કહી રહ્યા છે. આ હું નથી કહેતો. ઓકે, ચાલો. અને સાક્ષાત ઠાકોરજી કહી રહ્યા છે ગીતામાં તો, તો એ ચાલો પછી કહી રહ્યા છે. પછી ફોર્થ ઓપ્શન છે નાપી ઉપાસના ભક્તિ. હવે કયો આવ્યો ઓપ્શન? ઉપાસના ભક્તિ. ઉપાસના ભક્તિ. શું ઉપાસના ભક્તિ છે? ધ આન્સર ઇઝ ક્લિયરલી નો. નો. નો ભાવ નો. ચલો કેવી રીતે નો? નાપી ઉપાસના ભક્તિ હિ. કેમ? તસ્ય આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિત્વાદ. કેમ ઉપાસના ભક્તિ નથી? બીકોઝ ઉપાસનાની અંદર ઉપસમીપે એક અર્થ ઉપાસનાનો ભગવાનની પાસે જવું અથવા રહેવું, એક અર્થ ઉપાસનાનો. બીજો ઉપાસનાનો અર્થ રૂઢિ છે, રૂઢ્યર્થ છે, શાસ્ત્ર રૂઢ. શું છે? કોઈ આશાથી અને આશા વિષયક જ્ઞાન લઈને કોઈ પ્રકારની મનોવૃત્તિ કેળવવી એને ઉપાસના કહેવાય. સમજો, આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિત્વાદ. કોઈ આશા છે, એ આશાની પૂર્તિ માટે દેવની પાસે જઈ રહ્યા છે કે ભાઈ આટલું તો કરવું પડશે. બરાબર? પેલા બડા મંદિર ની અંદર પેલા એક બાવા દર વખતે એનો એક્ઝામ્પલ આપતો, એક બડા મંદિર ની અંદર જતા ભાઈ એમની ઈચ્છા પૂર્તિ ન થતી ને તો આમ કરીને આવી જતા બાલકૃષ્ણલાલજીને કે શું તારું કરતો જ નથી કાંઈ, કઈક એવું કઈક છે ને સ્ટોરી. બધી ફિલ્મીના જે હતા ને, ફિલ્મ કામ કરતા એમાં એને કોઈ ગ્રાહક મળતા જ નહીં. હા, એટલે બધા મંદિરોમાં જઈ આવતા, શું કામ ના, મારું કામ તો કરતા નથી એમ. ઝટકો આપતા. ઝટકો આપતા. સો આ જે છે આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિત્વાદ નહીં, મોક્ષ સાધન તયા વિહિત વેદન રૂપા ધ્રુવા સ્મૃતિ રૂપ ઉપાસના ઇતિ રામાનુજાચાર્ય. શ્રી રામાનુજાચાર્યજી પણ કહ્યું હતું કે મોક્ષ સાધન તયા, મોક્ષના સાધન રૂપે થતી એક કોઈક પ્રકારની વિહિત કર્મ, કોઈક પ્રકારની વિહિત કર્મ અને ધ્રુવા સ્મૃતિ એને કહેવાય ઉપાસના. તો શું ભક્તિ છે? આ ભક્તિ છે. મોક્ષ સાધન તયા વિહિત વેદન રૂપા ધ્રુવા સ્મૃતિ રૂપ ઉપાસના ઇતિ ભક્તિ. આ ભક્તિ નથી. ધીસ નોટ ભક્તિ. કેમ કે શાંડિલ્ય સૂત્રથી વિરોધ આવે છે ભક્તિ. શાંડિલ્ય સૂત્રમાં સા પરારુણક્તિ ઈશ્વરે. બરાબર? તો ત્યાં તો શાંડિલ્ય ભક્તિ સૂત્રની અંદર તો એમ કહ્યું છે કે ભાઈ
નિરુપાધિક હોવી જોઈએ સ્નેહ, સોપાધિક સ્નેહ ન હોવો જોઈએ. તો આશા છે અહીંયા અને મોક્ષ સાધન તૈયાર છે, તેથી કરીને શાંડિલ્ય ભક્તિ સૂત્રથી વિરુદ્ધ આવે છે આ વાત. તેથી પણ આ ગણી નથી શકાતું કે ઉપાસના ભક્તિ છે. ઉપાસના ભક્તિ નથી, કારણ કે શાંડિલ્ય ભક્તિ સૂત્રથી વિરુદ્ધ થાય છે વાત, કહેવાનો આશય. અરે મારો ટાઈમ થઈ ગયો છે કે નહીં, કે બંધ કરું? વાર છે થોડી. આ ઉપાસના તંત્રોક્ત છે ને? હા, પણ એમાં ભાર નથી આપ્યો. તંત્ર હોય કે ભક્તિ પણ તંત્રોક્ત છે, તો સો વોટ, એમાં કઈ ફરક નથી પડતો. એક મિનિટ. હા સોરી, એટલે કે પંચરાત્રિ ઇત્યાદિ આગમ શાસ્ત્રમાં હોય એનો જરૂરી નથી કે એ ઇન્ડિકેટર હોય, નિર્ણાયક હોય કે ભક્તિ છે કે નહીં. પણ તન્મતે ક્યાં ગયું, મોક્ષ સાધન તૈયાર જે છે એ અહીંયા નિરુપધિક, પેલો નિરુપધિક છે, અહીંયા સોપાધિક બની રહ્યો છે, તેથી પણ એ ભક્તિ ન કહી શકાય. જ્યાં સોપાધિક હોય, જ્યાં કોઈ રીઝન થી, પ્રયોજન થી ભક્તિ કરવામાં આવે તો ભક્તિ રહી જ નથી જતી, ભક્તિનું સ્વરૂપ નષ્ટ થઈ જાય છે. બરાબર છે? સ્વરૂપ નષ્ટ કરી દે ભક્તિનું. જ્યાં તમે એમ કહો મારા છોકરા વાલા સરખા બધા થઈ જાય એટલા માટે ભગવાન સારું કરે મારું, ત્યાં જ ભક્તિનો ચામ જતો રહે છે, રસાભાસ થઈ જાય. તમારે ચરોતરની ભાષામાં પૈસા પડી ગયા, શું કહેવાય? પૈસા પડી ગયા. બરાબર કે નહીં? પૈસા પડી ગયા. સો ભક્તિના પૈસા, એ પૈસા પડી જાય પછી. સો હવે આપણે નાપી પૂજા ભક્તિ કયો છે આ પક્ષ? નાપી પૂજા ભક્તિ. શું પૂજા ભક્તિ છે? તો કહી રહ્યા છે આન્સર ઇઝ નો. કેવી રીતે નો? કે છે તસ્યાહ ક્રિયાત્મકત્વેન દત્તો ઉત્તરત્વાત ભક્તિ યોગમ સ લભતે એવં ય પૂજયત્યાન. ચલો આ ગીતામાં વચન શું છે? ગીતામાં વચન છે ભક્તિ યોગમ સ લભતે એવં યહ પૂજયેત મામ. પૂજા ભક્તિ નથી, કેવલ પૂજા ભક્તિ નથી. કેમ કે ભગવાન એમ કહી રહ્યા છે કે ભક્તિ યોગમ સ લભતે, ભક્તિ યોગ એને જ મળે છે, એને મળે છે કે જે યહ પૂજયેત મામ, જે મારી પૂજા કરે છે. યાર જે મારી પૂજા કરે છે એને ભક્તિ મળે છે, એનો મતલબ પૂજા અને ભક્તિ જુદી હોવી જોઈએ. યહ પૂજયેત મામ સ લભતે સ ભક્તિ યોગમ લભતે. જે મારી પૂજા કરે તે મને મારી ભક્તિને પ્રાપ્ત કરે છે. તેનો મતલબ છે કે સાધન અને સાધ્ય વસ્તુ અલગ છે. સાધન છે પૂજા, સાધ્ય છે ભક્તિ. ભગવાન એચીવ શું કરવાનું છે? ભક્તિ. અને કોના દ્વારા એચીવ કરવાનું છે ભક્તિ? પૂજા. ભગવાન ય પૂજયેત મામ. તો અહીંયા તો દત્ત ઉત્તરત્વાત છે. ભક્તિ તો ઉત્તરમાં આવી રહી છે, પછીથી આવી રહી છે. પહેલા પૂજા આવી રહ્યું છે. તો પૂજા ભક્તિ સાધના થઈને, સાધના વિમાન સાધના થઈને પૂજા કરીશ તો મળશે ભક્તિ. એટલે કેવલ કહેવાનો આશય છે કે પૂજા ભક્તિ નથી, કેવલ પૂજા કરી લેવાથી કઈ ભક્તિ નથી. જ્યાં જ્યાં પૂજા ત્યાં ત્યાં ભક્તિ મળે છે? ના, નથી. કેવલ પૂજા કરી લેવાથી ભક્તિ છે એવું જરૂરી નથી. હું એમ નથી કેતો મારા વાલા કે પૂજા ભક્તિનો અંગ નથી, એવું નથી કહી રહ્યો.
પાછા તમે જઈને પાછા તમે એમનો પ્રચાર પ્રસાર કરવા માંગતો કે ધવલભાઈ એમને શીખવાડ્યું છે કે શ્રદ્ધા ભક્તિ નથી એટલે શ્રદ્ધા નહીં રાખવી કૃષ્ણમાં. પછી તમને ધવલભાઈ એમ સમજાવ્યું છે કે ક્રિયા ભક્તિ નથી એટલે અપરસ વપરસ કરવાની જરૂર નથી. એમ જેમ રમતો જમતો છૂટતો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે કરવું હોય તે કરો. પછી એવું ના સમજતા કે ધવલભાઈ એમને એમ શીખવાડ્યું છે કે ઓ અચ્છા જ્ઞાન પણ ભક્તિ નથી એટલા માટે આપણે શુદ્ધાર્થ સમજવાની આવશ્યકતા નથી, જે કરવું હોય તે કરો, જે સમજવું એ સમજો. અરે ભાઈ એ નથી કહી રહ્યો હું. હરણની સીતા ના કરતા, આ હરણની સીતા ના થઈ જાય. આ સમજમાં આવે છે શું કહું છું? આ બધા અંગતયા લેવાના છે. પોઈન્ટ એ છે કે કેવલ શ્રદ્ધા ને ભક્તિ માની લેવાની ભ્રમણા ન રાખતા, એવું હું કહી રહ્યો છું. કેવલ પૂજા કરી લેવાથી ભ્રમણામાં ન રહેતા કે મારા ભક્તિ છે, નોટ નેસેસરી એમ કહી રહ્યા છે. એવું નથી કરે ને કે પૂજા ના કરવી જોઈએ. ધેટ્સ નોટ વોટ આઈ એમ સેઇંગ. એવું નથી કહી રહ્યો કે શ્રદ્ધા ન રાખવી જોઈએ. ધેટ્સ નોટ વોટ આઈ એમ સેઇંગ. ખબર પડી કે નહીં? આ ક્લેરિફિકેશન. કેવલ એક જ વસ્તુ ના હોવી જોઈએ કે કેવલ પૂજા જ ન હોવી જોઈએ, કેવલ સાધના ન હોવી જોઈએ, કેવલ ઉપાસના ન હોવી જોઈએ. એ કેવલ એની ઉપર રિલાય નહીં થવાનું. આજે રેકોર્ડમાં આવી જાય એટલા માટે, નહીં તો મારા આ બીજા બધા પછી છે ને કઈક ખોટું સમજી જશે અને પછી કોઈક અંશ કાઢીને પછી કોઈક બાવા મોકલી દેશે. પછી બાવા મને પછી કહેશે કે તમે આમ કેમ બોલ્યા. આ બધા બહુ લુચ્ચી પ્રજા છે બધી બહારની ઓડિયન્સની. હા ને, આ પણ રેકોર્ડમાં કરી દે લુચ્ચી પ્રજા. ધવલભાઈ નો આવી બને તો પછી ધવલભાઈ તમને આવું શીખવાડે છે કે શ્રદ્ધા જ નથી ભક્તિની અંદર, એટલે આપણે શ્રદ્ધા શું કરવા રાખવાની? ક્રિયા નથી ભક્તિ, તો આપણે ક્રિયા કરવાની જરૂર. અરે ભાઈ, હરણની સીતા નહીં સમજી લેવાની, બરાબર કે નહીં? કોમન સેન્સ વાપરવાની. અહીંયા એવું નથી કહેવા માંગી રહ્યો. એટલે આ રેકોર્ડમાં આવી જાય એટલા માટે હું બોલી રહ્યો છું, બરાબર? અહીંયા હું રાખું છું. નાપી પૂજા ભક્તિ ત્યાં સુધી આવ્યા હતા ને આપણે. નાપી પૂજા થઈ ગઈ, નાપી પૂજા ભક્તિ થઈ ગઈ. હવે આગળ જે છે બધા પક્ષો હજુ છે, એક સેશન લાગશે, બીજા આપણે કમ્પ્લીટ કરી લઈશું. પછી આપણે અબજદ પ્રોક્તા આપણે આવીશું, બરાબર? બોલો, અહીંયા કોઈ ક્વેશ્ચન છે? હા ધવલભાઈ, મને છે. હા માલવિકાબેન, હા એ તો ખબર પડી ગઈ. હા ખબર પડી ગઈ. હવે એમ કહેતી હતી કે તમે જે ક્રિયાને ભક્તિ કહી, આપણે કહી કે ભક્તિ નથી. એર હોસ્ટેસ ને મુખ્યજી બધાનો દાખલા આપે, બરાબર. પણ આપણે ઘરે કરીએ તો એ ક્રિયા જ ના કહેવાય ભાઈ, કે આપણે આજે આ કર્યું, ભોગ કરાવે, આ કર્યો, સામગ્રી કર્યું. એટલે મને કન્ફ્યુઝન છે, એટલે પૂછ્યું છું. કદાચ એવું હોય સમાધાન માટે. કદાચ એવું હોય શકે કે આપણામાં અંદર પણ ભક્તિ ના હોય પણ ક્રિયા બધી સરી કરતા હોય. એટલે એવું કઈ હોઈ શકે કે શું થાય સરસ રીતે કે આપણે પણ અંદર ભક્તિ હોય કે ના હોય તો કેવી રીતે ખબર પડે આપણને? ના ખબર પડે. એ ભક્તિ નું સ્વરૂપ સમજાવીશું ને આપણે, પછી તમે સેલ્ફ એસેસમેન્ટ કરી લેજો. ઓકે થેન્ક યુ. છેલ્લે ભક્તિ નું સ્વરૂપ આવશે. ઓકે. પછી બધાને સેલ્ફ એસેસમેન્ટ કરવાની. બધાને કહેવાની જરૂર નથી કે હું આ નથી કરતી નહીં, બરાબર? સેલ્ફ એસેસમેન્ટ. હા બરાબર છે. ક્રિયા થાય ને, સવારે ઉઠો, અપરસ કરો, આ કરો, સામગ્રી કરો, ભોગ કરાવો, એ કરો, બધું એ રીતે ક્રિયા જેવું થાય છે ને. આપણે પણ ક્રિયા જેવું થાય છે. ક્રિયા થાય છે, પણ ક્વેશ્ચન એ છે કે ભક્તિના અંગતયા ક્રિયા થઈ રહી છે કે ક્રિયા સ્વતંત્ર થઈ રહી છે ભક્તિની બહાર? ભક્તિમાં અંગ તરીકે થાય છે, સ્વતંત્ર ના થાય ને. એ અંગ તરીકે થાય છે. બતાવશે તમને પ્રફુલ્લાબેન, ભક્તિ બતાવશે કે છે ને ભાઈ. એ માલવિકાબેન. ના ના કઈ માલવિકાબેન મ્યુટ કરો, તમારાથી બહુ નોઈઝ આવે છે ફોર વોટ એવર રીઝન. હા, હું એમ કહી રહ્યો છું કે એ સેલ્ફ એસેસમેન્ટ નો વિષય છે.
અને એમાં એ ચેક કરવાની આવશ્યકતા છે કે પ્રેમ જનિત ક્રિયા છે કે ક્રિયા જનિત પ્રેમ છે. પ્રેમ ક્રિયામાં છે કે પ્રેમ જે આલંબન જેની માટે ક્રિયા કરીએ છીએ આલંબનમાં પ્રેમ છે. ક્વેશ્ચન એ છે આલંબનમાં પ્રેમ છે એના માટે કરી રહ્યા છીએ. ક્રિયામાં પ્રેમ હોય તો પાછી ના આપી ક્રિયા ભક્તિ પર આવી જઈશું પાછળ. કરવામાં પ્રેમ હોય કે ના બધું કરશું ખરું પણ આલંબન શું છે એ જ ના ખબર હોય કે આલંબનમાં જ પ્રેમ ના હોય તો બધી પછી લફડો છે. આલંબન એટલે જેની માટે સેવા કરી રહ્યા છે એ વ્યક્તિ. આલંબનમાં પ્રેમ હોવાના કારણે ક્રિયામાં પણ પ્રેમ હોય છે. ઠીક છે એમાં પણ ક્રિયા થઈ રહી છે ને. આમ તો સવારે આપણે સેવા કરીએ છીએ એ તો પ્રેમ જનિત ક્રિયા થઈ રહી છે ને. એમાં કઈ આપત્તિ નથી પણ કેવલ ક્રિયામાં પ્રેમ અને આલંબનમાં પ્રેમ જ ના હોય. ધેટ્સ અ બેડ થિંગ. આલંબન માટે જ ક્રિયા થઈ રહી હોય એટલે એ સેવા જ છે. પ્રેમ જ ભલે ઘણા કરતા હોય છે ને એ દેખાડો કરવા માટે થઈને બી કરતા હોય છે એટલે ક્રિયા કરી લે પણ એને આલંબન પ્રેમ ન હોય એટલે હા સેમ મુખ્ય ભીતરિયા હોય કે તમે ઇવન ઘરમાં બી સેવામાં જુઓ કે આમ બધા આવે ત્યારે એટલી ઉત્સાહથી ને એમાંથી સેવા કરે ને તો એને ઇન્ટરેસ્ટ પ્રભુમાં ના હોય કાર્યમાં હોય એટલે ક્રિયા કરવામાં હોય દેખાડો કરવામાં હોય ખાલી એવું છે. અને જો એક વાત સમજો હવેલીમાં દંડા માર્યા કરતા હવેલી વાદી ઉપર દંડા મારતા કરતા આપણામાં દંડા મારો સિદ્ધાંત પક્ષીઓને પોતે દંડા મારવા જોઈએ. Introspect is needed for everyone. Why only up Siddhant? We should introspect ourselves. What are we doing at our home? Even though we claim to be Siddhantavadi, we should introspect ourselves. દંડા બંને બાજુ મારવા જોઈએ. પોતાના પર પહેલો દંડો સમજે. અંતર્મુખતા પણ કેળવવી જોઈએ. બહારમાં તમે અવેર છો એન્વાયરમેન્ટમાં ઇટ્સ ફાઇન પણ અંદર ક્યારે ઝાંકીને જોશો કે આપણા શું કરી રહ્યા છે. આપણામાં પણ વેરી ફાઇન લેવલ એક્ઝિબિશન નો ભાવ તો હોય છે. પોતાના ઘરમાં સેવા કર્યા છતાં પણ હોય છે. વેરી ટ્રુ વેરી ટ્રુ. તો એ ક્રિયામાં કન્વર્ટ ન થઈ જાય. એ ક્રિયામાં કન્વર્ટ ન થઈ જાય. ધ્યાનમાં રાખવું કેવલ ક્રિયામાં કન્વર્ટ ન થઈ જાય. આલંબન પ્રેમ જનિત ક્રિયા જો હોય તો કઈ વાંધો નથી. સમજમાં આવી ને એ રીતે. ધવલભાઈ થોડું આ ક્રિયા અને કર્મ એમાં કઈ ડિફરન્સ થોડું ટેકનિકલ? હા એ છે ટેકનિકલ પણ અત્યારે હું એ ટેકનિકલિટીઝમાં જવા નથી માંગતો કારણ કે જ્ઞાનેચ્છા પ્રયત્ન વતી જે કર્મ જે છે કેમ કે અહીંયા ક્રિયા છે ને કર્મ વાચક લઈ રહ્યા છે. હા હું એમ લઈ રહ્યો છું એકચ્યુઅલી અહીંયા કરેક્ટ. ક્રિયા કર્મ બંનેને હું એક કર્મવાચક જ લઈ રહ્યો છું અત્યારે. તો અહીંયા એટલો ડિસ્ટિંક્શન નથી કરી રહ્યો કે જ્ઞાનેચ્છા પ્રયત્ન વગેરે વગેરે હોય કે ન હોય વગેરે વગેરે. અહીંયા હાઈ લેવલ જ રાખી રહ્યો છું કારણ કે પછી બીજા બધાને સમજાવવું કઠિન થઈ જાય છે મારા માટે. પણ યસ યુ આર રાઈટ. ઠીક તો અહીંયા આપણે રાખીએ નાપી ક્રિયા સોરી ક્યાં સુધી અટક્યા હતા? નાપી પૂજા ભક્તિ ને પૂજા. અચ્છા એક લાઈન લઈને પછી હું રાખું છું કારણ કે મારે જવું છે. પૂજા શબ્દ જે છે એના પર પણ વિવેચના થવી જોઈએ કારણ કે પૂજા જે છે એ શબ્દનો જો આપણે વિચાર કરીએ કે શબ્દ કઈ રીતે બન્યો છે તો પૂજા શબ્દનો એક અર્થ જે છે એ શ્રી મહાપ્રભુજી એક જગ્યા આપે છે કે દેવ સંતોષજનક જે હોય તે પૂજા. દેવને સંતોષ આપે તે પૂજા. એ શબ્દનો ઉપયોગ મહાપ્રભુજીએ મને લાગે છે કે પ્રમેય પ્રકરણની અંદર વેણુગીત પ્રસંગની અંદર કદાચ ઉપયોગ કર્યો હોવો જોઈએ. મને ધન્યાસ્તુ મૂઢમતયોપી ધન્યાસ્તુ મૂઢમતયો પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ ત્યાં જ છે કઈ. તો પૂજા શબ્દ
Sorry, go ahead. એક મિનિટ, રતિ ગાંધી, રતિ સેવ્ય સંતોષ જનિકા ક્રિયા. હા બરાબર ને, આ સારું નામ છે રતિ, દેવાદિ વિષયની રતિ, સારું નામ છે. હા બરાબર છે, સોરી. એની હાવ સો હું શું કહેતો હતો કે પૂજા શબ્દ જે છે એ પણ ડિપેન્ડ્સ કે પૂજા શબ્દનો અર્થ શું કરી રહ્યા છે આપણે, બરાબર. તો જો પૂજા શબ્દનો અર્થ જો આપણે એમ કરી રહ્યા હોય કે દેવ સંતોષ જનિકા હોય તો કઈ વાંધો, આપત્તિ નથી કોઈ. યસ, એબ્સોલ્યુટલી દેવને સંતોષ થવો જોઈએ. તત્સુખ આપણે અહીંયા કહીએ છીએ ને શબ્દ, તત્સુખાત્મિક હોવી જોઈએ. તત્સુખ શબ્દ છે ને આપણામાં, બરાબર ને? હા, એ રીતે. એટલે પૂજા ભક્તિ વાચક શાસ્ત્ર ની અંદર પૂજા ભક્તિ વાચક લઈ લીધું છે ને, લીધું છે. પૂજામ દદો વિરતિ હા, એટલે ઇટ ડિપેન્ડ્સ કે પૂજા શબ્દનો અર્થ શું લઈ રહ્યા છે. અહીંયા એ પૂજા શબ્દનો અર્થ નથી લઈ રહ્યા આપણે. જસ્ટ મેકિંગ શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ. નાપી પૂજા ભક્તિ, એની અંદર પૂજા શબ્દનો અર્થ નથી અહીંયા લઈ રહ્યા આપણે. હમણાં જે કહ્યું સંતોષજનિકા સેવા, એ નથી લઈ રહ્યા. શાસ્ત્ર રૂઢ અર્થ લઈ રહ્યા છે પૂજા શબ્દનો. એ ત્યાં ધ્યાનમાં રાખો. થોડી કાળજી લેતા આ સમજાશે તો સમજાશે. જો પછી હરણની સીતા કરવી હોય તો પછી કોઈ પણ કરી શકે છે, બરાબર. પણ હરણની સીતા ન થઈ લેવાય ને ધવલભાઈ, ભક્તિવર્ધિની માંથી પૂજ્યા શ્રવણાદિભી, એ પણ પૂજા અહીંયા નહીં લેવાય, બરાબર. એ આ પૂજા નહીં લેવાય, મહાત્મ્ય સૂચક છે ત્યાં. એટલે ઇટ્સ નોટ ઓનલી મહાત્મ્ય, ભક્તિ કેવલ મહાત્મ્ય નથી, બરાબર. એ પણ સમજવું જોઈએ. તો એની આટલું થઈ ગયું. હવે અહીંયા રાખવું, બરાબર છે. હવે હું વધારે પ્રશ્ન લઈ શકું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જઈશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જે અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કે साधन और नहीं या कली में जासो हो या निवेरो. सूर कहा कहे द्विविधांधरो, विनामोल को चेरो भरोस. द्रढ़ई न चरण न के. श्री वल्लभाधीश. सर्वश्री जय श्री कृष्ण.